હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમ 4 જીટીયુ એક્ઝામ માટેના જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ વાયરિંગ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ, જેને તમે EWCC કહેતા હશો, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આ ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એવા છે કે જે ડલ સ્ટુડન્ટ હશે એમને પાસ થવામાં હેલ્પફુલ થશે, અને જે એવરેજ સ્ટુડન્ટ હશે કે જેમને સારા એવા એસપીઆઈ લાવવા હોય તો એમાં બી મદદ મળશે. મે બી કોઈ સ્ટુડન્ટ એવા હશે કે જેમને થર્ડ સેમમાં બેકલોગ આવી હોય, તો આ વખતે તો એક દિવસે બે પેપર આપવાના છે, તો એવામાં આખી બુક વાંચવી થોડી મુશ્કેલ થઈ જાય. તો તમને સેમ 3માં બી ટોપ 25 આપેલા, સેમ 4માં બી તમને ટોપ 25 આપેલા છે. જો એ જ પ્રમાણે તૈયારી કરશો તો તમે 100% પાસ થઈ જશો. જો આ સેમમાં ક્લિયર કરશો બધું તો લાસ્ટ યરમાં વધારે મજા આવશે. બાકી પછી ડિટેન્શનનો સવાલ બી રહેશે દિમાગ પર, એટલે બને એવી કોશિશ કરવાની કે 15 દિવસ બીજું બધું સાઈડ પર મૂકીને એક્ઝામની બરાબર તૈયારી કરવાની, કે જેથી એક વર્ષમાં પછી આપણે બી એન્જિનિયર બની જઈએ. બાકી એવું ના થાય કે અમુક લોકો બની જાય ને આપણે બાકી રહી જઈએ. ઓકે, તો EWCCમાં કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ વાયર, એટલે કે વાયરના પ્રકારો બધા લખવાના. જો 7 માર્ક્સમાં પૂછાય તો એવું હશે કે 2 થી 3 વાયરો તમને સમજાવવાના બી આવશે, પણ 100% પૂછાય એવો ક્વેશ્ચન છે. બીજો છે એક્સપ્લેન વાયરિંગ સિસ્ટમ. તો વાયરો તો લખી લીધા કયા કયા ટાઈપના, પણ વાયરિંગ કઈ રીતે કરી શકાય એ સિસ્ટમ દર્શાવવાની છે. થર્ડ ક્વેશ્ચન છે કે ઇક્વિપમેન્ટ્સ એન્ડ ધેર યુઝિસ ઇન વાયરિંગ. તો વાયરિંગમાં કયા કયા સાધનો વપરાય અને એ સાધનોના ઉપયોગો કયા કયા છે એ લખવાનું. તો પહેલા ચેપ્ટરમાંથી આ 2 ક્વેશ્ચન જે છે એ 7 માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન તમારા. ઓકે, ફોર્થ નંબરમાં જઈએ, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ ફોર ડોમેસ્ટિક વાયરિંગ. અહીંયા રૂલ્સ કઈ લખાઈ ગયું? ડોમેસ્ટિક વાયરિંગ, એટલે કે ડોમેસ્ટિક વાયરિંગ એટલે ઘરગથ્થુ વાયરિંગ કરવું હોય તો એમાં આઈ એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમો કયા કયા છે. ઓકે, ફિફ્થમાં છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ એસ્ટિમેટર. સારા અંદાજકારના લક્ષણો કયા કયા? અંદાજકાર તો ખબર હશે, બહુ સમજાવતો નહીં અત્યારે, વાંચતો તો આઈડિયા આવી જશે. એના પછી કમ્પેરિઝન ઓફ એપ્રોક્સિમેટ એન્ડ સાયન્ટિફિક એસ્ટિમેશન, એટલે અંદાજિત એસ્ટિમેશન કરવું અને વૈજ્ઞાનિક એસ્ટિમેશન કરવું, એ બે વચ્ચેનો તમારે કમ્પેરિઝન અથવા તફાવત લખવાનો છે. ઓકે, ચાલો 7th નંબરમાં જોઈએ ફેક્ટર્સ ટુ બી કન્સિડર વાઇલ સાયન્ટિફિક એસ્ટિમેશન. તો જ્યારે વૈજ્ઞાનિક અંદાજ કરતા હોય તો કયા કયા પરિબળોને ધ્યાનમાં રાખવાના. ક્લાસિફિકેશન ઓફ કોન્ટ્રાક્ટ, તો કોન્ટ્રાક્ટનું વર્ગીકરણ કરવાનું છે. એના પછીના 2 ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે, લગભગ પૂછાઈ ગયા છે એવું સમજી લો. અર્નેસ્ટ મની ડિપોઝિટ એટલે કે EMD અને એક્સપ્લેન SOR એટલે કે શેડ્યુલ ઓફ રેટ્સ. ઓકે, EMD અને SOR 100% આવશે તમારા જીટીયુના એક્ઝામ અંદર. 11થમાં છે જનરલ રૂલ્સ ફોર ડોમેસ્ટિક વાયરિંગ એસ્ટિમેશન, એટલે કે ડોમેસ્ટિક વાયરિંગ એસ્ટિમેશન માટેના સામાન્ય નિયમો કયા કયા છે. આગળવાળો જે ક્વેશ્ચન હતો એમાં ઓનલી વાયરિંગ માટેના નિયમો હતા, પણ અહીંયા તો વાયરિંગનું એસ્ટિમેશન કરવા માટેના જનરલ નિયમો છે. પેલા પાછા આઈઈના નિયમો હતા. ઓકે, 12થમાં છે રેટિંગ્સ ઓફ વાયર, મેઇન સ્વિચ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ફોર ડોમેસ્ટિક વાયરિંગ. તો ડોમેસ્ટિક વાયરિંગમાં તમે વાયર યુઝ કરતા હોય, સ્વિચ યુઝ કરતા હોય, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ યુઝ કરતા હોય, એના રેટિંગ કયા છે એ લખીને સમજાવવાનું છે. 13 ક્વેશ્ચન છે તમારા MCB LCB નો તફાવત, 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એવું સમજી લો. 14થમાં છે આઈ રૂલ્સ ફોર ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. તો આપણે ડોમેસ્ટિક માટેના આઈ રૂલ્સ તો આગળ જોઈ લીધા, અહીંયા બી ઇન્ડસ્ટ્રીયલના બી જોવાના, એટલે કે ઇન્ડસ્ટ્રી માટે બી કયા કયા નિયમો લાગે, એ બંને કમ્બાઈન કરીને આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 15માં છે ઇલેક્ટ્રિક સપ્લાય ઇન મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, એટલે કે બહુમાળી ઇમારત હોય એમાં ઇલેક્ટ્રિક સપ્લાય કેવી રીતે કરવાનું. 16માં છે કે SOR નો યુઝ કરીને અંદાજ, એટલે કે એસ્ટિમેશન યુઝિંગ SOR. આગળ આપણે SOR જોઈ લીધું, પણ એનો યુઝ કરીને એસ્ટિમેશન એટલે કે અંદાજ કેવી રીતે કરી શકાય છે તે સમજવાનું છે. 17થમાં છે નીડ ઓફ ઇન્સ્પેક્શન ઇન હાઈ રાઇઝ બિલ્ડિંગ. બહુમાળી ઇમારત જેમ કે કોઈ કોમ્પ્લેક્સ હોય 10-12 માળનું, એની અંદર ઇન્સ્પેક્શન કરવું કેમ જરૂરી છે એ છે ક્વેશ્ચન. 18થમાં છે લોડ કેલ્ક્યુલેશન ઓફ લિફ્ટ, એસ્કેલેટર એન્ડ એર કન્ડિશનર. લિફ્ટ, એસ્કેલેટર એટલે પહેલાં દાદર આવે છે ઓટોમેટિક, મોલમાં જે યુઝ કરતા હોય આપણે અથવા રેલવે સ્ટેશનમાં હોય, અને એર કન્ડિશનર એટલે કે એસીના લોડની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની. 19થમાં છે એક્સપ્લેન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન એન્ડ સપોર્ટ, એટલે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન એ બી સમજાવવાની અને એના ટેકાઓ એટલે કે સપોર્ટ બી સમજાવવાના. 20થમો ક્વેશ્ચન કોઝિસ ઓફ ઇન્સ્યુલેટર ફેલિયર, 3 કે 4 માર્ક્સનો આઈએમપી ક્વેશ્ચન તમારો. ઇન્સ્યુલેટર ફેલ થવાના કારણો કયા કયા છે એ.
21માં જે સ્ટે સેટ ઇન લાઇન સપોર્ટ એટલે કે લાઇન સપોર્ટમાં સ્ટે સેટ શું છે તે સમજાવવાનું. એના પછીના બે ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછાઈ ગયા છે. 440 વોલ્ટ 3 ફેઝ 4 વાયર ઓર 3 વાયર ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન ઓર 440 વોલ્ટ 3 ફેઝ 4 વાયર ઓર 3 વાયર અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન. બંનેમાં મતલબ ક્વેશ્ચન સેમ છે. અહીંયા ઓવરહેડ માટે છે ને અહીંયા અંડરગ્રાઉન્ડ માટે છે. ભાઈ 440 વોલ્ટનું 3 ફેઝ માટે કાં તો 3 વાયરનું કાં તો 4 વાયરનું ઓવરહેડ ટ્રાન્સમિશન કરવું હોય કાં તો અંડરગ્રાઉન્ડ કરવું હોય ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન તે સમજાવવાનું છે. 7 માર્ક્સના બંને ક્વેશ્ચન છે. 24માં છે ઇલેક્ટ્રિસિટી રૂલ્સ ફોર ઓવરહેડ લાઇન્સ એન્ડ સર્વિસ કનેક્શન. એટલે ઓવરહેડ લાઇન કે સર્વિસ જોડાણ કરવું હોય તો એના માટે ઇલેક્ટ્રિસિટીના નિયમો કયા કયા છે. 25માં છે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશનની સરખામણી. કેમ કે 22 અને 23માં જે વાત કરી એ જ પણ અલગ અલગ ક્વેશ્ચન એ બંનેની એકમાં જ તમારે કમ્પેરિઝન કરવાની છે. તો EWCCમાં તમારા 25 મોસ્ટ આઈએમપી થિયરિટિકલ ક્વેશ્ચન છે. મે બી 1-2 ન્યુમેરિકલ પૂછાતા હોય પણ એ ન્યુમેરિકલ તો એ તૈયાર કરશે કે જેને 9+ SPL આવવા છે. સાથે સાથે એ લોકો તો બધી જ તૈયારી કરશે. એ લોકો 25 ક્વેશ્ચનનો વિડીયો જોઈ તો લેશે જ ખાલી ક્લિયર કરવા માટે કે મારા 25 ક્વેશ્ચન તૈયાર થઈ ગયા છે કે નહીં. પણ જે લોકો એવરેજ છે અથવા તો જે ડલ છે મેં જેમને કહું છું કે જેમને બેકલોગ બી ક્લિયર કરવાની છે સાથે સ્વયં 4 પર ક્લિયર કરવાનું છે તો એ લોકોએ આટલા 25 ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરીને જવાનું છે. ઓકે, તો દરેક સબ્જેક્ટના IMP તમને મળી જ જશે. ઓલરેડી જે મળી ગયા હોય એની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની અને જે આવતા રહે એની પણ તૈયારી જોડે જોડે કરતા જવાનું. એક્ઝામ બહુ નજીક છે. હવે 15-20 દિવસ માટે બીજું બધું સાઈડ પર મૂકીને એકદમ તૈયારી પાક્કી કરતા જાઓ અને એક જ વર્ષમાં હવે એન્જિનિયર બની જાઓ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.